પ્રાણ જાય પણ પ્રીત ન જાય. આ છે રામપુર ગામ. અહીંયા સવાર સાંજ મંદિરમાં આરતીની ઝાલર અને મસ્જિદમાં અઝાનનો અવાજ પણ સંભળાય છે. આખા એ પંથકમાં અહીંના હિન્દુ મુસ્લિમની એકતાના સોગંદ ખવાય છે. આવા ગોકુળિયા ગામના 4 મિત્રોની આ કથા છે. આવો ચારેયની ઓળખાણ કરાવું. આ છે પ્રવીણ, શુદ્ધ કર્મકાંડી બ્રાહ્મણનો એકમાત્ર દીકરો. આ રાજેશ, બિંદાસ બેફિકરો. અહીંયામાં આક્રોશ અને ગુસ્સો તો જાણે નાકના ટેરવે જ. અને આ ગટુ, ભલો ભોળો અને 1 નંબરનો ભૂલકડો. આ તો થયા 3 અને ચોથો તો રામસિંહ બાપુ. આવો એને મળીએ. માધિયાની માએ પીવડાયો, ભરી બજાર ભટકાયા. માધિયાની માએ પીવડાયો, ભરી બજાર ભટકાયો. માધિયાની માએ પીવડાયો, ભરી બજાર ભટકાયો. પેલા પાપડ મંગાવ, પછી પાણી મંગાવ. પેલા પાપડ મંગાવ, પછી પાણી મંગાવ. હવે પોટલીને લાવ, પછી ખાટલીમાં આવ. પીધા પછી અમે યાર એરિયાના દાદા. પીધા પછી અમે યાર એરિયાના દાદા. અરે પીધા પછી અમે યાર એરિયાના દાદા. પીધા પછી અમે યાર એરિયાના દાદા. દારૂના દમ પર હું ચૂંટણી જીતાવી દઉં, ગલીઓના ગુંડાને નેતા બનાવી દઉં. દારૂના દમ પર હું ચૂંટણી જીતાવી દઉં, ગલીઓના ગુંડાને નેતા બનાવી દઉં. પીધા પછી અરે યાર પોતાની સરકાર. પીધા પછી અરે યાર પોતાની સરકાર. ઓય પીધા પછી અમે યાર એરિયાના દાદા. પીધા પછી અમે યાર એરિયાના દાદા.
મૂછો મળીશ ના પાલવને છોડી દે જા જા ફૂલ સમે નાજુક છું હાથને મરોડીશ ના મૂછો મળીશ ના પાલવને છોડી દે ફૂલ સમે નાજુક છું હાથને મરોડીશ ના ફૂટી જશે તારા ભાગ દુશ્મન અક્કલ ના ફૂટી જશે તારા ભાગ દુશ્મન અક્કલ ના અરે પીધા પછી તમે યાર એરિયાના દાદા અરે પીધા પછી અમે યાર એરિયાના દાદા जरा औरी तो आओ छोरी आंखों मिलावने तारा फूल समा चेहरा पर चुंबन चटकावी दऊं जरा औरी तो आओ छोरी आंखों मिलाव तारा फूल समा चेहरा पर चुंबन चटकावी दो पीधा પછી અમે યાર મજનુ ના બાપા પીધા પછી અમે યાર મજનુ ના બાપા અરે પીધા પછી અમે યાર એરિયા ના અરે દાદા પીધા પછી અમે યાર એરિયાના દાદા માધિયની માએ પીવડાયો ભરે બજારે ફટકાયો માધિયની માએ પીવડાયો ભરે બજારે ફટકાયો પેલા પાપડ મંગાવ પછી પાણી મંગાવ પેલા પાપડ મંગાવ પછી પાણી મંગાવ હવે પોટલીને લાવ પછી ખાટલીમાં આવ પીધા પછી અમે યાર એરિયાના દાદા 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 એ જોતો નથી આંધળો છે આ મારી સાયકલનું નુકસાન શું બોલ્યો હા અરે ફરીદભાઈ સાયકલ ભાગી ગઈ કઈ વાંધો નહીં અમે બંગારમાં વેચવાની હતી કેમ લ્યા બરાબર ને હા, બરાબર છે. હા. તમે જાઓ સાહેબ તમે ફરીદભાઈ જાઓ એ ઉભો રહે જવાનીની ચરબી કાબુમાં રાખજે આ બધી દાદાગીરી આ ગામમાં નહીં ચાલે ને આજથી મારું પોસ્ટિંગ આ ગામમાં થયું છે ઇન્સ્પેક્ટર દેસાઈ મારું નામ છે ચાલ સાયકલનું નુકસાન ચૂકવી દે ફરીદભાઈ કેમ છો સાહેબ આજે જ આવ્યા છે તમારે જાઓ હવાલદાર સાહેબ આ જહાંગીર ખાનના મોટા દીકરા છે ફરીદભાઈ તમે જાઓ સાહેબ આજે જ ખાન સાહેબને મળવા આવવાના છે મંત્રી ખાન બોલો છો 100 વાતની એક વાત કામ કઈ રીતે કરવું એ તમારે જોવાનું છે અને કામ થઈ જવું જોઈએ એ મારે જોવાનું છે આ ગામના કોઈ પણ લોકોની તકલીફ એ મારી તકલીફ છે અને મને જો તકલીફ થશે ને તો તમે સારી રીતે જાણો છો કે બની તો બની નહીં તો અબ્દુલ ગની હા માટે ગામના ખેડૂતોનો વીજળીનો પ્રશ્ન હલ થઈ જવો જોઈએ બસ મગન તમારો પ્રશ્ન તો હલ થઈ ગયો હવે તમે જઈ શકો ખાનભાઈ તમારી ખૂબ ખૂબ મહેરબાની મહેરબાની તો અલ્લાહની ભાઈ ચાલો રજા લઉં કરીમ જી ભાઈ તારા અબ્બાની દવાનો બંદોબસ્ત થઈ ગયો હા ખાનભાઈ જા હા અબ્દુલ જન્માષ્ટમી માટે ગામમાં આપણો ફાળો પહોંચી ગયો જી ભાઈ સરસ ચાલ હા કર બોલ શું છે શું તકલીફ છે ખાન સાહેબ વાત એમ છે ને કે ઓયા ખાનના દરબારમાં એક અલ્લાહ સિવાય કોઈનો પણ ડર રાખ્યા વિના બેઝિજક બોલ બોલ શું છે મામલતદાર સાહેબ છે ને હજી તો વાવણી થઈ નથી ને ખોટા સરકારી લેણાના દસ્તાવેજો કરીને અમને હેરાન કરે છે. અને કહે છે કે શાંતિથી ખેડ કરવી હોય તો એકવાર તારી બહેરીને અને તું ખાનભાઈ હું રહ્યો ગરીબ ખેડૂત અરે તું ગરીબ છો
પણ બાયલો તો નથી ને? અરે જેણે તારી બાયડી પર નજર પગાડી એની આંખોના ડોળા કાઢીને મુઠ્ઠીમાં મારી સામે લઈને આવ્યો હોત ને તો અલ્લાહ કસમ તારો વાળ પણ વાંકો ના થવા દે. પણ આ રીતે બાયલાની જેમ ફરિયાદ કરવા આવ્યો છે. કલેક્ટર ખાન બોલું છું. પેલા મામલતદારની આજે જ બદલી થઈ જવી જોઈએ, અને એ પણ એવી જગ્યાએ જ્યાં એને પાણી પણ નસીબ ના થાય. જા ભાઈ જા, તારું કામ થઈ ગયું. મહેરબાની ખાનભાઈ. અરે અબ્બા, હા આમ જુઓ તો ખરા કોણ આવ્યું છે. કોણ આવ્યું છે? ચાચા આ તો મારી દીકરી આવી ગઈ છે શહેરથી. બેટા, શહેરમાં તારી પઢાઈ કેમ ચાલે છે? બહુ સરસ. હા. અને વેકેશન ની મજા તો આપણા ગામમાં જ ને. હા, એ વાત બરાબર બોલી. હા, એની મજા તો આપણા ગામમાં જ. સલામલેકુમ અબ્બા. વાલેકુમ અસ્સલામ. ઓય ગુડિયા, ક્યારે આવી તું? હમણાં જ આવી છું. બેટા, તું મુસાફરી કરીને આવી છે, થાકી ગઈ હોઈશ. જા. ઠીક છે. અબ્બા, હું પણ ફ્રેશ થતો આવું. હા, ફરીદ. ફરીદ, આ શું છે? કઈ નહીં અબ્બા, મારા એક દોસ્તે મને ભેટમાં આપી છે. હા, આમ હાથમાં હોય તો તાકાત કેટલી વધી જાય નહીં? બેટા, આવા જીવલેણ હથિયારોને ના આંખો હોય છે ને દિમાગ, અને મરદની તાકાત તો એના બાવડામાં હોય છે. જે લોકો આવી ભેટ આપે છે ને એ ક્યારેય આપણા દોસ્ત નથી હોતા. પણ અબ્બા, લોકોના દિલમાં આપણો ડર કાયમ રાખવા માટે આ બધું જરૂરી છે. બેટા, ભય વિના પ્રીતિ નહીં, એ વાત સાચી છે, પણ ભય એટલો પણ ન વધવો જોઈએ કે લોકો આપણી વિરુદ્ધ થઈ જાય. સલામ ખાન સાહેબ. હા, સલામ. આવો ઇન્સ્પેક્ટર. ઇન્સ્પેક્ટર દેસાઈ, આજે જ આ ગામમાં આવ્યો છું. આપના વખાણ સાંભળ્યા એટલે મળવા આવ્યો છું. અલ્લાહ માલિક છે ભાઈ, તમને કઈ કામ હોય તો કહેજો. આ ગામમાં શાંતિ અને સલામતી જળવાય એ માટે મારું પોસ્ટિંગ થયું છે. તો તમે આરામથી જઈને સૂઈ જાઓ ઇન્સ્પેક્ટર. જ્યાં સુધી આ ગામની એકતાનો સવાલ છે ત્યાં સુધી એક વાત યાદ રાખજો કે કદાચ કાનૂન સૂઈ જાય પણ આ જહાંગીર ખાન 24 કલાક જાગતો રહે છે. અને જે કોઈ આ ગામની એકતાનો દુશ્મન એ મારો દુશ્મન, અને મારા દુશ્મનને હું ક્યારે માફ નથી કરતો. આપને મળીને આનંદ થયો. તો ચાલો હું રજા લઉં. ઉભા રહો. પોતાની તાકાત વધારવા માટે ખાનને આ રમકડાની કોઈ જરૂર નથી. આને બિનવારસી મુદ્દા માલમાં કબજે લઈ લેજો. ઠીક છે ખાન સાહેબ, હવે હું રજા લઉં છું. બેટા, એના પર ભરોસો રાખ. ઓમ હરિઓમ હરિઓમ. માયા, એ માયા, શું છે? આવું છું. લાટ સાહેબ ની સવાર પડી ગઈ. એ તો જતો રહ્યો. જતો રહ્યો ને એના રખડેલ ભાઈબંધો સાથે. લોકો ભગવાન પાસે દીકરા માટે માનતા માને, પૂજા પાઠ કરે, હોમ હવન કરાવે, ને જ્યારે દીકરા આવા પાકે ત્યારે અરે, આ સવારમાં ભગવાનનું નામ લેવાને બદલે આખો દિવસ પ્રવીણ પાછળ પડી જાઓ છો. તે મને શોખ થાય છે. હે, આખું ગામ મને પૂજારી બાપા કહીને કેટલું માન આપે છે. અને આ તમારો સુપુત્ર સુપુત્ર છે ને, સમજ્યા? આ જુવાન છોકરા આખો દિવસ ઘરમાં તું નાચ પડ્યા રહે ને. સવારથી ગામમાં રખડવા નીકળી પડે છે, ને ભૂખ લાગે ને ત્યારે જ ઘર યાદ આવે છે. તે જ ઉપરાણું લઈ લઈને એને બગાડ્યો છે. લે. તમે ક્યારે નહીં સુધરો. તું જાણે ને તારો કુળ દીપક જાણે. મારે મંદિરે જવાનું મોડું થાય છે. જય શ્રી કૃષ્ણ કાકા. આવ બેટા. કાકા, મારા બાપુએ કહ્યું છે કે સાંજે મંદિરેથી નીકળો ત્યારે ઘરે આવી જજો. ભલે બેટા. ચલો કાકી, હું જાઉં. બેસ ને બેટા. હજી ઘણું કામ બાકી છે કાકી, પછી નિરાતે આવીશ. હા, કેવી ડાઈ છોકરી છે. મને તો એમ થાય છે આપણા પ્રવીણ સાથે એનું નક્કી કરી જ નાખીએ. તારે એને દુખી કરવી છે. સંજના આપણા ઘરમાં દુખી થાય? આપણા કપાતર સાથે તો દુખી જ થાય. શું તમે પણ
ના કાકા, આ સંજના સુખી થાય તો માત્ર પ્રવીણ સાથે જ. આવી ગયા લાટ સાહેબ. બૂટ શું કામ કાઢે છે? જમીને પાછું તારે રખડવા જવું હશે ને? ઓ માં મરી ગઈ તારી માં. હા? કામ ધંધો કરવો નહીં અને આખો દિવસ રખડ્યા જ કરવું છે તારે. માં કામ શોધવા માટે રખડવું તો પડે ને. હે ભગવાન, મારે તો આખી જિંદગી આ જૈયા હોડી છે. આના કરતા તો તે મને છોકરો જ ના દીધો હોત ને તો સારું હોત. માં એક વાર કામ મળી જવા દે બસ. અરે નોકરી ના મળે ને તો માણસ ગમે તે કરે. મજૂરી કરીને ઘરનાનું પેટ તો ભરે જ છે. માં, ફરી પાછી એ જ રામાયણ. એકવાર ભાઈને કામ મળી જવા દે, પછી જોજે આપણને કોઈ તકલીફ નહીં રહે. હું પણ એ જ કહું છું ગીતા. બસ ભાઈ બહેન બેઉ એક થઈ ગયા. મને તો એ જ નથી સમજાતું કે કોને કહું. કોઈને કશું જ કહેવાની જરૂર નથી. ભૈલા, તું જમી લે. તું મોડો આવે છે ને એટલે માં બિચારી જમ્યા વગર બેસી રહે છે. હા તો એમ કે ને કે ભૂખ લાગી છે. ચાલ ચાલ આપણે સાથે જમીએ. ચાલ તને કહી દઉં છું, ઝટ કામ શોધી ને ઘરની જવાબદારી લઈ લે. લો, ભાગી ગઈ સિટી. નિરાતે જમવાય નહીં દે. ગટિયા આવ્યો માં આવ જા. છું. અરે રેશમા, તું આ શું કરી રહી છે હે? અરે તારે બોડી બનાવી હોય તો આપણા ઘરમાં એકથી એક લેટેસ્ટ કસરતના સાધનો છે. અરે બુદ્ધુ, આ યોગાની કસરત છે. હ? અને તારા લેટેસ્ટ સાધનો સ્નાયુ મજબૂત કરે છે, શરીરનો દેખાવો સુધારે છે. સ્નાયુ? પણ યોગાથી આપણું મન અને આત્મા બંને મજબૂત થાય છે. તમારો તમારા શરીર પર કાબુ રહે છે. એટલે એટલે મનોબળ વધે, આત્મબળ વધે અને આપણા શ્વાસ ઉપર આપણો કાબુ રહે છે. સમજો? રેશમા, આપણને તો આપણા દુશ્મનોના શ્વાસ પર કાબુ રહે ને એમાં જ રસ છે. બાકી તું જાણે ને તારો આ યોગા. તું નહીં સુધરે. રેશમા, સંજના, આવો. અરે અસલમભાઈ, કેમ છો? મજામાં. હવે તમે બંને બેનપણીઓ વાતો કરો, હું તો જાઉં છું. કેમ છે તું? હું તો સારી છું. તું ગામમાં આવી ગઈ પણ મને મળવા ના આવી. ઘરમાંથી બહાર નીકળવાનું બંધ કરી દીધું છે કે શું? હવે તું આવી ગઈ છે ને તો આપણે ખૂબ હરીશું, ફરીશું ને મજા કરીશું. તું બોલ ક્યારે? હવે તો આખું વેકેશન હું અહીંયા જ છું. 2-3 દિવસમાં જશું આપણે. ઠીક છે? ઠીક છે, ચલ હું અત્યારે જાઉં છું. અરે ચા પાણી તો પીતી જા. આજે નહીં, 2-3 દિવસ પછી. ઓકે, ચલ. ઓકે, Bye. બાય. એ ગટિયા, હા આ બાજી હવે આપણી જ સમજ. હા બાપુ. બજાર જઈશું. બજારમાં પણ જઈશું. આને મારો બાપુ. એ પૌલા તું ક્યાં ઉપડ્યો? એ બાપુ, આ પૌલો કેમ કયા વગર જતો રહ્યો? આમ તો છે ને ફક્ત 2 જ જણા જઈ શકે. એક તો જેની પાછળ કૂતરા પડ્યા હોય ઈ, અને બીજો જેને પ્રેમ થઈ ગયો ઈ. બાપુ, આ પ્રેમ તો છે ને અજબ બલા છે. ભલ ભલાને ભાગતા કરી દે. એ બાપુ, તે કદી કોઈને પ્રેમ કર્યો છે? ગટિયા, જ્યારે જ્યારે બાપુ સાથે પ્રેમની વાત કરીએ છીએ ત્યારે ગુસ્સે કેમ થઈ જાય છે? એ શું વાત છે બેન? આજે બની ઠનીને ઘરમાં? એ માં, આજે આ તપેલી ગરમ શું કામ? મરી ગઈ તારી માં. અરે માં મરે નહીં, માં તો જીવે ને ખીજાય. ચાલ ખીજા 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 ખીજા. તું ક્યારે સુધરીશ હે? આ આખા ગામની બહેનોએ પોતાના ભાઈઓને રાખડી બાંધી દીધી અને આ ભાગણી ગીતા છે જેણે હજી સુધી. માં તું મને પહેલા કેમ નથી કહેતી હે કે આજે રક્ષાબંધન છે? અરે મરી ગયો.
बहना ओ बहना जो जे भाई आ भुलायना रक्षा बंधन मुहूर्त जो जे वीती जायना हाँ ऋण दिवस बड़े वन आज आज मन मोट राखी मन माफ करी दे तारा गुनहगार बे हाथ जोड़ीने विनवे रे मन साफ करी दे एक तरफ आखू जगरे बीजी बाजू मारी बहना तोड़ी हवे मौन मुखे थी मोतीड़ा बेराओ बहना बहना ओ बहना जो जे भाई आ भुलायना रक्षा बंधन मुहूर्त जो जे बीती जायना बहनी ना वर्तन शाने थया आज और माया आपण बेव माड़ी जाया माथे माँ बाप छाया बहनी ना वर्तन शाने थया आज और माया आपण बेव माड़ी जाया माथे माँ बाप छाया चेहरा पर तारा स्मित रहे एवा आशीष ने अरमान करूँ छू आपी मुझने तुझसी लाडली बहना कुदरत नू एहसान गणू छू फूल केरी नाजुक नमणी भोड़ी ने दुलारी बहना पर्व रक्षा बंधन नू ने शाने रूठी प्यारी बहना बहना ओ बहना जो जे भाई आ भुलायना रक्षा बंधन मुहूर्त जो जे बीती जायना तारो संगाथ राख जे जब तल भूमि फर्ज निभावी बेनी माथे हाथ राख जे मारी उम्र लागी तुझने एवी बाधा आखड़ी राखू लाव हवे हाथ तारे रक्षा काज राखड़ी बांधू रीति मरमवा जाता ता दड़को रमता ता बाळपणाना दिवसों में कितना बुच्चा करता था भैला ओ भैला जोजे बहना भुलायना अंतरना आशीष तुझने रहे जे सदाय सुखमा આ ભાઈને રાખડી નહીં બાંધે બાંધીશ ને ભૈલા બેના
આજે તને આપવા માટે તારા ભાઈ પાસે આશીર્વાદ સિવાય બીજું કાંઈ નથી. ભૈલા, આશીર્વાદ તો હું લઈ લઈશ, પણ હું એવું ઈચ્છું છું કે તને એક સરસ મજાની નોકરી મળી જાય અને ખૂબ જ પ્રેમ કરે ને એવી એક છોકરી મળી જાય. મળી જશે. અને આ ભાઈ તને શું આપે? તમે મને એક સરસ મજાની ભાભી લાવી આપો. ભૈલા, શું થયું? કઈ નહીં. હા, તે શું માંગી લીધું બેના? કેમ ભાઈ, મારાથી કઈ ભૂલ થઈ ગઈ? નહીં, કઈ નહીં. ખેલવાળા જોઈ લે આ નાળિયેર. જોયું? અહીંથી મૂકો નીચે પડી જાય. પડી જાય. અહીંયાથી નીચે પડી જાય. પડી જાય. જો આ ઊભો રે કેવી રીતે ધ્યાન લગાવ. ધ્યાન લગાવ. જો આ ઊભો થઈ ગયો. થઈ ગયો. હાથમાં છે. છે. તાલી વગાડો છોકરાઓ જોરથી. જોરથી. હવે જોવાની વસ્તુ આવી ગઈ. આવી ગઈ. ધ્યાનથી જુઓ. જુઓ. ચાલો. આવો. ચાલ. ચલો. હવે મારા સવાલનો જવાબ આપો. અમે કાચા કે પાકા? પાકા. મરદ કે બૈરા? બૈરા. મરદ. 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 મરદ ને. તારી જોગસ્તી પેડા કરે. આ તો નજરના ખેલ છે. નજરથી નજરો મળશે તો ખેલ જામશે. જામશે. ધ્યાન ચૂક્યા તો ખેલ ખતમ. ખતમ. આ ખેલની કોપી કરતા નહીં. નહીં. આ તો જેને આવડે એને આવડે. આવડે. નહીં તો જોડા ખવડાવે. ખવડાવે. બરાબર ધ્યાનથી જોજો. જોજો. ગુસ્સો કાઢતા નહીં. કાઢતા નહીં. આંખો કાઢતા નહીં. કાઢતા નહીં. ચાલ હવે ખેલ શરૂ કરીએ. એક પગ લાંબો કર. હાલો. એક બીજો પગ. હાલો. બે હાથ લાંબા કરો. હાલો. બે પગ લાંબા કરો. એક તો હું બી લાંબો થઈ જાઉં. હવે હું કહું એમ કરે. હવે તો શું કરીશ? કેમ શું થયું? ચક્કર ખાઈ ગયો? ખાઈ ગયો. તો પછી ગોળ ગોળ ફેરવ. એ ફેરવ્યો. હું ફેરવીને બતાડું તો જોઈ લે. બતાડ. આ ગોળ ગોળ ફેરવ્યો. હવે જોરથી ફેરવીને બતાડ. તો લે આ જોર જોરથી પણ ફેરવીને બતાડો. હજી જોરથી. જોર જોરથી. જોર જોરથી. ચાલો ખેલ ખતમ થઈ ગયો. વાંક નજરનો હતો ને કટારી દિલમાં વાગી ગઈ. અરે, આ સ્પર્શ તો જાણીતો લાગે છે. હૈયામાં ટાઢક વળે છે. હવે તો મારી દ્રષ્ટિમાં પણ તું, સૃષ્ટિમાં પણ તું. સાચે જ? સંજના, તું? હા, હું. તારું હૈયું પોકારે તો પછી તો મારે આવવું જ પડે ને. મારું હૈયું તને પોકારે, તારું મગજ તો ઠેકાણે છે. કેમ? ખોટું કહ્યું મેં? એકદમ ખોટું. એ રાજા, પ્રેમમાં પડીને ના પાડે છે. તને તો ખોટું બોલતા નથી આવડતું. આ તારો ચહેરો ચાડી ખાય છે. તારા હૈયાના ભાવ તારા ચહેરા પર આવી જાય છે. એ ભલે આવતા. અત્યારે તું જા અહીંયાથી, મારું માથું ના ખા. માથું કોણ ખાય છે? સમય આવવા દે ને, તને આખો ને આખો જ ખાઈ જઈશ. મહેરબાની કરીને તું જા અહીંયાથી. ચૂપ થા. હું તો ચૂપ થઈ જઈશ, પણ આપણા વડીલો ચૂપ નથી રહેવાના. એટલે એ જ કે પૂજારી કાકા આજે મારા બાપુજીને આપણી સગાઈની વાત કરવાના છે. ઓહો, આપણા બંનેની સગાઈની વાત? હા. તો તું જા, અને નક્કી થાય ને એ પહેલા જઈને ના પાડી દે. હું શા માટે ના પડું? કારણ કે હું તને પ્રેમ નથી કરતો. કઈ વાંધો નહીં, એકવાર લગ્ન કરી લે, પછી હું તને પ્રેમ કરતા શીખવીશ. આ જન્મમાં તો એ ક્યારેય નહીં બને. આ જન્મમાં નહીં, પણ આવતા 7 જન્મોમાં તું મારો છે. સમજ્યો? પાગલ થઈ ગઈ છે તું? હા, હું પાગલ થઈ ગઈ છું તારા પ્રેમમાં રાજા. એ તું જા અહીંયાથી. ના, નહીં જાઉં. તો તું અહીંયા પડી રહે, હું જાઉં છું. સંજના તો હાથ ધોઈને પાછળ પડી ગઈ છે. અત્યારે ભલે જા, પણ પાછો જાન જોડીને વહેલો આવજે. અને હા, કાલે પિકનિકમાં આવવાનું ભૂલતો નહીં મારા રાજા. બસ બસ, હવે આપણે એક નવી રમત રમીએ. ઓકે? આ 3 બાઉલ છે. ફર્સ્ટ બાઉલમાં છોકરીઓનો નામ, થર્ડ ની અંદર છોકરાઓના નામ, અને વચ્ચે એક્ટિવિટીઝ. ઓકે. પહેલામાંથી આપણે એક નામ કાઢીશું, થર્ડ માંથી એક નામ કાઢીશું. આ બંને જણાએ આની અંદર જે પણ લખ્યું હશે તેની એક્ટિંગ કરવી પડશે.
ઓકે ઓકે સમજાઈ ગયું ને? ઓકે ઓકે એક મિનિટ હવે મારો વારો હા હવે ચિઠ્ઠી હું પાડીશ ઓકે એ છોકરીઓ તરફથી ખૂબસૂરત રેશમા અને છોકરાઓ તરફથી એક મિનિટ હેન્ડસમ ડેશિંગ એ પ્રવીણ્ય તું છે અને હવે એ શું કરશે એ આ ચિઠ્ઠીમાં છે ઊભી રહે ને. હવે પ્રેમિકા પોતાના પ્રેમીની પરીક્ષા લે ચલો બંને જણું વાત થઈ જાઓ અને એક્ટિંગ શરૂ કરો ચલો પ્રવીણ, હા રેશમા, તું મને પ્રેમ કરે છે? તારા દિલને પૂછી જો ને. તું મારા માટે શું શું કરી શકે છે? તું જે કે કરવા તૈયાર છું. હું જે કહીશ એ કરીશ? ગાંડી, એકવાર અવાજ તો કર. વાયદો આપતા પહેલા વિચારી લે. પ્રેમમાં ના આપેલા વાયદાઓ પણ પાળીને દેખાડીશ. શું કે છે? એમ? હા. તે આ તળાવ જોયું? હા. ચાલ. બહુ ઊંડું છે. ઓહ, આ બંને ક્યાં ગયા? ચલો જોઈએ. હા ચલો ચલો. ઉભો તો કર. જો તું મને પ્રેમ કરતો હોય તો કૂદીને બતાવ. એમ વાત છે. રેશમા, આ તે શું કર્યું? કેમ? મેં એક્ટિંગ સારી ન કરી? અરે એને તરતા નથી આવડતું. શું? એ પ્રવીણ્યા તને કાંઈ નહીં થાય. ઘબરા નહીં. પ્રવીણ મને માફ કરી દે. પ્રવીણ મને માફ કરી દે. રેશમા, તું તો જિંદગીને નાટક સમજી બેઠી, પણ હું તો તારા નાટકને પણ જિંદગી સમજી બેઠો. રેશમા, પ્રેમમાં ના આપેલા વાયદાઓ પણ પાળીને દેખાડીશ. તું તો જિંદગીને નાટક સમજી બેઠી, પણ હું તો તારા નાટકને પણ જિંદગી સમજી બેઠો. ના પ્રવીણ, એ નાટક નહોતું. એ તો તારા દિલનો પડઘો હતો, જે મારા દિલની ધડકન બનીને હવે ધબકવા લાગ્યું છે. કમુરતા ઉતરે એટલે તરત જ સંજનાના મા બાપને મળીને ગોળ દાણા ખાઈ લઈએ. હે મારા સપનાના સોદાગર, મારા મનના માણીગર, હવે તારા અને મારા મિલનને બસ થોડું છેટું છે. યા પરવરદિગાર, મારા દિલની વાત તો તું જાણે જ છે. જે મારા દિલમાં વસે છે એના જીવનમાં હું વસી જાઉં એવી દુઆ કરું છું. આમીન. હે કનૈયા, તું તો પ્રેમનો મહાસાગર છે. તારા પ્રેમના વિશાળ દરિયામાંથી ફક્ત એક બૂંદ મારી જોડીમાં નાખી દે. કનૈયા, મારી રેશમા મને મળે
એટલી મહેરબાની કર મારા વાલા, એટલી મહેરબાની કર. રેશમા ચાલ, બહુ મોડું થઈ ગયું છે. ચાલ. પ્રવીણ, હા, અરે રેશમા, તું અહીંયા? આઈ એમ રિયલી સોરી. સોરી શેના માટે? મને ખબર નહોતી કે તને તરતા નથી આવડતું. અરે એના માટે તો મારે તને થેન્ક યુ કહેવું જોઈએ. કેમ? જો એનાથી મને એક ખાતરી તો થઈ ગઈ કે પ્રેમમાં મને તરતા ભલે ના આવડતું હોય પણ મરતા આવડે છે. ઓ પ્રવીણ. હા રેશમા, એ વખતે બોલાયેલા વાક્યો કોઈ ફિલ્મના ડાયલોગ્સ નહોતા, પણ મારા અંતરના ઊંડાણમાંથી અચાનક નીકળેલું એક સત્ય હતું. એ સત્યે આખી રાત મને સુવા નથી દીધી. ઓહ, આઈ એમ સોરી. એટલે મારા શબ્દોએ તમને ઉજાગરો કરાવ્યો? ઉજાગરો નહીં, જાગરણ. પ્રેમમાં તરબોળ હૈયું કોઈની યાદોમાં ખોવાઈ જાય ને આંખોના ટોડલેથી ઊંઘ પાછી ફરી જાય, એને ઉજાગરો નહીં, જાગરણ કહેવાય. રેશમા, પ્રવીણ, રેશમા ચાલ, મોડું થાય છે. હા, મારે જવું પડશે. પણ ફરી ક્યારે મળીશું? આવતીકાલે મંજુના લગ્નમાં. હું જરૂર આવીશ. ચાલો. હા. એ પ્રવીણ, હું તને મળવા માટે ખૂબ જ આતુર છું. તને ખબર છે, હું મંજુના લગ્ન માટે નહીં, તારા માટે તૈયાર થઈ રહી છું. રેશમા, ઓય હોય, શણગાર તો એવો સજ્યો છે કે જાણે તું કોઈના પ્રેમમાં પડી હોય, અને આજે તું તારા પ્રેમીને મળવા જવાની હોય. તૈયાર તો તુંએ કઈ ઓછી નથી થઈ. તુંએ કોઈને પ્રેમ કરે છે કે શું? હા, હું એ કોઈને પ્રેમ કરું છું. અને તું? હું પણ કોઈને પ્રેમ કરું છું. આય હાય, કોણ છે એ ખુશનસીબ? છે કોઈ? નામ તો કે, હું એને લઈને કઈ ભાગી નહીં જાઉં. પણ હું એનું નામ કઈ રીતે કહું? એ મને પ્રેમ કરે છે કે નહીં એની મને ખબર નથી. ઓહ, તો વાત એમ છે. એક કામ કર, તું મને એનું નામ કહી દે. એ તને ચાહે છે કે નહીં તે હું જાણી લઈશ. સાચે? હા બાબા, સાચે જ. ઓકે, એનું નામ છે, બોલ બોલ. એનું નામ છે, બોલ ના. મને શરમ આવે છે. ઓય હોય, એનું નામ લેતા જો આટલી શરમ આવતી હોય તો દૂરથી દેખાડી દે, અને બાકી કામ મારા પર છોડ. શું એ મંજુના લગ્નમાં આવવાનો છે? હા. બસ, તો એક ગયો કામથી. આજે તો એનો હાથ પકડીને તારી પાસે લાવીશ અને એને કહીશ કે આ મારી લાડકી બેનપણી તને દિલ દઈ બેઠી છે. તું તારું દિલ કાઢ અને આપી દે રેશમાને. તું મારી છોડ અને તારા સવરિયાની વાત કર, જેની માટે તું આટલી તૈયાર થઈ છે. આ રૂપની તલવાર આજે ધાર કાઢીને કેમ આવી છે એની તને ખબર છે? આજે એ આવવાનું છે. શું વાત કરે છે? હા, અને આજે હું એને ઘાયલ કરીને જ જંપીશ. ચલ, હું અત્યારે જાઉં છું, મારે મંજુને તૈયાર કરવાની છે. તો આપણે લગ્નમાં મળીએ. ઓકે, ચલ બાય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદિતાય નારાયણનાથ શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. કન્યા પધરાવો સાવધાન. બાપુ, આ પ્રસંગે તમે આવીને આ પ્રસંગનો ભાર તમારા ખભે ઉપાડી લીધો એ બદલ ખૂબ ખૂબ આભાર. આવું ના બોલો કાકા. એનો આભાર માનવાનો આમ ગરીબ પાસે શબ્દો નથી બાપુ. અરે આમાં આભાર શાનો માનવાનો હોય? મંજુ તો અમારી પણ બહેન જ છે ને. એ
મગન કાકા આ જાનવાળાને જમવાનું કેટલા વાગે આપવાનું છે? અરે ગટિયા, તું તો ભારે ઉતાવળો છે. લગન તો પતી જવા દે. એક કામ કરો, હું જઈને રસોડું સંભાળું છું. હા બાપુ. તમે લોકો અહીંયાનું બધું જરા સંભાળી લેજો. હા અરે પણ મારું જમવાનું. રાજીયા. હા પ્રવીણ. મગનભાઈ ખાનભાઈ આવ્યા છે. ખાનભાઈ આવ્યા છે? હા, હું જોઉં છું. અરે ચૂપ કર તું. તો પછી મારા લગ્ન કરાય. અરે આને તારી માટે જાડી છોકરી ક્યાંથી ગોતું તમે અમારે? ક્યાંથી ગોત? આવો આવો માલિક. આજે તો મુજ ગરીબનું આંગણું પાવન થઈ ગયું. આપણા બધાનો માલિક એક જ છે. આપણે બધા તો એની સંતાનો છે. અરે હા, મંજુ બેટીના લગ્નમાં કોઈ તકલીફ તો નથી ને? તકલીફ તો શું હોય માલિક, બસ તમારી મહેરબાની છે. અરે ભાઈ, મહેરબાની તો અલ્લાહની છે. હા, આવો આવો માલિક, અંદર આવો. જુઓ, ખરાબ નહીં લગાડતા. અત્યારે મારે એક અગત્યની મીટિંગ કલેક્ટર સાથે છે, એટલે હું જાઉં છું. પણ રેશમા આવી છે, એને અહીં જ મૂકી જાઉં છું. વળતા હું એને સાથે લઈ જઈશ. અને હા, મંજુ બેટીને મારા આશીર્વાદ આપજો. ખાનભાઈ, જેવી આપની મરજી માલિક. અરે ભાઈ, અલ્લાહ માલિક છે. આવજો આવજો બેટા. આવો દીકરી, આવો. દીકરી, હું 2 મિનિટમાં આવું. જી. અરે રેશમા, તું આવી ગઈ? કેમ છે? હા હો ઢોલનો નહીં મારા દિલનો ધબકાર છે. છોડીશ ના સાથ ગોરી પ્રેમનો પડકાર છે. ગોરા ગોરા ગાલવાળી, રેશમી રૂમાલવાળી, ગજરાળા નૈણવાળી, નખરાળી ચાલવાળી, એકલો મૂકીને ગોરી ક્યાં હાલી? એકલો મૂકીને ગોરી ક્યાં હાલી? એકલો મૂકીને ગોરી ક્યાં હાલી? ઓ ઢોલનો નહીં મારા દિલનો ધબકાર છે. છોડીશ ના સાથ ગોરી પ્રેમનો પડકાર છે. ગોરા ગોરા ગાલવાળી, રેશમી રૂમાલવાળી, ગજરાળા નૈણવાળી, નખરાળી ચાલવાળી, એકલો મૂકીને ગોરી ક્યાં હાલી? એકલો મૂકીને ગોરી ક્યાં હાલી? એકલો મૂકીને ગોરી ક્યાં હાલી? હો ઢોલનો નહીં મારા દિલનો ધબકાર છે. છોડીશ ના સાથ ગોરી પ્રેમનો પડકાર છે. जो तू संग जीवन भर आपू मंग मुझने एकली मुकीने छोरा ना जातो हो पायलो नहीं मारा रोतिया
છોડીશ ના સાથ છોરા મનડાનો સાથ છે નામ ચિતરાવ્યું તારું જન્મો જન્મથી નૈનોના કાગળિયા પર ઠીકીની કલમથી હો નામ ચિતરાવ્યું તારું જન્મો જન્મથી નૈનોના કાગળિયા પર ઠીકીની કલમથી કોલ માર જીવવું સાથે મરવું પણ કસમથી દરડું દઈને હું તો આ હાલી તુજને એકલો મૂકીને છોરા હાલી હો કોયલનો નહીં મારા દિલનો ટહુકાર છે છોડીશ ના સાથ સજના પ્રેમનો પુકાર છે ઢોલનો નહીં મારા દિલનો તબકાર છે છોડીશ ના સાથ ગોરી પ્રેમનો પડકાર છે ગોરા ગોરા ગાલવાળી રેશમી રૂમાલવાળી ગજરાળા નૈણવાળી નખરાળી ચાલવાળી એકલો મૂકીને ગોરી ક્યાં હાલી 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 એ રેશમા ક્યાં ખોવાઈ ગઈ? અને તું તો મને તારા સ્વપ્નના રાજકુમારને મળવાની હતી. કોણ છે કહે ને? કહી દઉં? હા હા જલ્દી બોલ. જો તું કોઈને કહેશે તો નહીં ને? નહીં કહું, જલ્દી બોલ ને. એનું નામ છે. બોલ ને, જલ્દી બોલ. એનું નામ છે. અરે હા, રેશમા દીકરી, ખાનભાઈ બોલાવે છે. જી ચાચા. ચાલ હવે હું જાઉં છું. હા, એ વાત આપણે પછી કરશું. અરે પણ એનું નામ તો કહીતી જા. એ અહીંયા જ છે. તું એને શોધી લેજે. હા, ચાલ હવે હું જાઉં છું. આ તો કહ્યા વગર જતી રહી. અરે કોણ હશે? આટલા બધામાં ક્યાં શોધું એને? અસ્સલામ વાલેકુમ. વાલેકુમ અસ્સલામ. અબ્બા, આ પરવેઝનો ફોટો છે. છોકરો તો સારો છે અને આપણી રેશમા સાથે એની જોડી પણ સારી લાગશે. લે બેટા, આ ફોટો વહુને આપજે અને એને કહેજે કે રેશમાને આ ફોટો બતાવી એનું મન જાણી લે. ફિકર ના કરો અબ્બા, યાસ્મીન રેશમાને શાદી માટે તૈયાર કરી જ લેશે. નહીં, વહુને કહેજે એને માત્ર ફોટો બતાવે. નિર્ણય તો મારી બેટી ખુદ લેશે. રેશમા, એક વાત પૂછું? પૂછો. તારા દિલના ખૂણામાં મારી માટે કોઈ જગ્યા છે? એટલે એમ કે હું તને મારી રેશમા કહી શકું? ના, પણ એક શરતે. જો તું મને મારો પ્રવીણ કહેવાનો હક આપે તો. આઈ લવ યુ રેશમા. આઈ લવ યુ ટુ. શું થયું? કયા વિચારમાં ખોવાઈ ગયો? રેશમા, હું વિચારું છું આપણા બંનેના પ્રેમ વિશે, આપણી જિંદગી વિશે. પ્રેમ વિચારીને નથી થતો, એ તો આપોઆપ થઈ જાય છે. અને પ્રેમ થયા પછી કંઈ વિચારવાનું રહેતું જ નથી. પણ રેશમા, હું હિન્દુ, તું મુસલમાન. ના હિન્દુ ના મુસલમાન, માત્ર ઇન્સાન. સાચા પ્રેમની કોઈ નાત કે જાત નથી હોતી પ્રવીણ. પણ રેશમા, આપણા પ્રેમનો માર્ગ એટલો સહેલો નથી જેટલો તું વિચારે છે. તો શું થયું? સાચા પ્રેમની તાકાત
આખી દુનિયા સામે લડવાની હિંમત આપે છે. શું તને આપણા પ્રેમ પર ભરોસો નથી? રેશમા, પૂરો ભરોસો છે. હવે તો જીવશું પણ સાથે અને મરશું પણ સાથે. હવે તો મોત પણ આપણને જુદા નહીં કરી શકે. હવે તો પ્રાણ જાય પણ પ્રીત ન જાય. હા પ્રવીણ, હવે તો પ્રાણ જાય પણ પ્રીત ન જાય. પ્રેમ વિચારીને નથી થતો, એ તો આપોઆપ થઈ જાય છે. ના હિન્દુ ના મુસલમાન, સાચા પ્રેમની કોઈ નાત કે જાત નથી હોતી પ્રવીણ. એ બાપુ, તમારા દારૂનો બંદોબસ્ત તો થઈ ગયો, પણ બાપુ અમારું તો કઈ. બાપુ, આ બાઇટિંગ પણ હવાઈ ગયું, કઈક કરો ને બાપુ. તારી બાને કે દારૂ વેચે છે પણ વખતસર પહોંચાડતી જ નથી. ગટિયાને તો મોકલ્યો છે ક્યારનો પૈસા આપીને. રાજીયા, હા શું થયું ગટિયાનું? અરે બાપુ, એ ભૂલકણાને તો મોકલાય જ નહીં, ફોન કરીને મંગાવી લેવાય. હવે તો ફોન પરથી જ ફ્રી હોમ ડિલિવરી થઈ જાય છે. લો આવી બગરોજી લેતો ગટુ ભૂલકણો આવી ગયા સાહેબ, પણ આ હાથ તો ખાલી છે. ભૂખ લાગી છે, લાય. તો બાપુ પૈસા આપીને માલ લેવાનું ભૂલી ગયો સાલો ભૂલકણો. એ બાપુએ આપેલા પૈસા ક્યાં છે? હા, કયા પૈસા? એ ભૂલકણા, બાપુએ દારૂ લાવવા માટે પૈસા આપ્યા તે. બાપુએ મને દારૂ લાવવા માટે પૈસા આપ્યા હતા. મેં પણ દારૂ વાળાને પૈસા આપ્યા હતા, પણ દારૂ લાવવાનું ભૂલી ગયો. બોલો. જો બાપુ, મેં કીધું હતું ને. અરે મને ખબર જ હતી કે આ ભૂલકણો ભૂલી જ જવાનો છે. અરે ગટિયા, તારી આ ભૂલી જવાની બીમારી માટે તું કોઈ મગજના ડોક્ટરને બતાવ ને. અરે હા, અરે તું તો બતાવવા ગયો હતો ને. તે ડોક્ટરે શું કીધું? હે, ડોક્ટરે કીધું કે પુરુષને મહિના. એ બાપુ, પાઉલો. એ પૌલા, આવી મસ્તીના માહોલમાં ક્યાં ખોવાયેલો છે ભાઈ? એ બાપુ, આવી રીતે તો બે જ જણા બેઠા રહે. કાં તો માથે દેવું થઈ ગયું હોય ઈ, કાં તો નવા નવા પ્રેમમાં પડી ગયા હોય ઈ. આને તો દેવું થાય જ નહીં કે આને કોઈ ઉધાર જ નહીં આપે. અને કોઈ ઉધાર આપે તો દેવું થાય ને. એ પ્રવીણ્યા, કોઈના પ્રેમમાં તો નથી પડ્યો ને? એ પૌલા, અસલી પ્રેમ નામની બલાથી જેટલું દૂર રહીએ ને એટલું જ સારું યાર. એ બાપુ, તે કદી કોઈને પ્રેમ કર્યો છે? બાપુ, પૌલાએ પૂછ્યું તે કદી કોઈને પ્રેમ કર્યો છે? એ 1000 વાર મેં તમને કહ્યું છે મારી સામે ક્યારે આ પ્રેમની વાત નહીં કરવાની. બાપુ, હું જ્યારે જ્યારે તારી સાથે પ્રેમની વાત કરું છું ને, ત્યારે તારા અંતરની વેદના તારા ચહેરા પર આવી જાય છે. આજે તો તારા અંતરની વેદના તારે કેવી જ એ પડશે. ગટિયા, જા અહીંયાથી. બાપુ, ના આજે તો તારે કેવી જ પડશે, કેવી જ પડશે. એકવાર કહ્યું ને મેં તને, ગટિયા જા અહીંયાથી. બાપુ, તને તારા બેરું ગટુ ન સોગન છે. સમ નહીં આપવાના. તો સાંભળ, થોડા વર્ષો પહેલા જ્યારે બાજુના ગામમાં વણઝારાનો કબીલો આવ્યો હતો ને, ત્યારે રાણી એક વણઝારણ સાથે મારે પ્રેમ થઈ ગયો હતો.
લઈ જાશું રે, તને લઈ જાશું રે, હો મારા ગામમાં, તને લઈ જાશું રે ગોરી મારા ગામમાં. મારા મલકમાં ગોરી માયાળું લોક છે, તારો મલક મને જોવાની હામ છે. ઓ મારા મલકમાં ગોરી માયાળું લોક છે, તારો મલક મને જોવાની હામ છે. ઓ ગામના પાદરમાં રૂડું પીપળનું ઝાડ છે, પિયું સંગ પીપળ ફરતે લડવા સે લાડ રે. તારી માયા રે લાગી રે ગોરી વાટ મારે હે ગોરી, તારી માયા રે લાગી રે ગોરી વાટ મારે. તને લઈ જાશું રે, તને લઈ જાશું રે, હો મારા ગામમાં, તને લઈ જાશું રે ગોરી મારા ગામમાં. હું તારી રાધાને તું મારો શ્યામ હો છે. બહુ બહુનો ગોરી તારો મારો સંગાત છે, હો હું તારી રાધાને તું મારો શ્યામ હો છે. બહુ બહુનો ગોરી તારો મારો સંગાત છે. પાડ રે પ્રભુનો તુજ સંગ પ્રીતડી બંધાણ. હો તારા નશાનો સજની થયો હું બંધાણી. ખેલી રે થઈ છું તારી વાટ મારી સાજન. ખેલી રે થઈ છું તારી વાટ મારી. મન લઈ જા તું રે, મન લઈ જા તું રે, હો તારા ગામમાં. મન લઈ જા તું રે, હો તારા ગામમાં. તને લઈ જાશું રે ગોરી મારા ગામમાં, મને લઈ જા તું રે, હો તારા ગામમાં. ઓ તને લઈ જાશું રે, હો મારા ગામમાં. રામ, છોડી દો મને, છોડી દો રામ. એ ભીમો, ભીમો નામ છે મારું, અને આ છે રાણી, અને એ પણ સિર્ફ મારી. અને તારી આટલી હિંમત કે મારા કબીલાની છોરી હારે રંગરેલિયા મનાવે છે એમ? આ ઓળખાણ તો તે તારી આપી ભીમા, હવે મારી ઓળખાણ આપું. બાપુ. અને આ રાણી, મારા રુદિયાની રાણી. હજી એ કહું છું ભીમા તને, ચૂપચાપ અહીંયાથી જતો રહે, નહીં તો તું શું કરીશ? મને મારી નાખીશ? લે, હું ડરી ગયો. હા, ભેરવો, આજના બાપુ
ગાંધી બાપુનું નામ બદનામ કરે છે. એક એ હતા અહિંસાના પૂજારી, અને તું મારી હારે હિંસા કરીશ. કબીલાના સરદારનો દીકરો છું હું. કબીલાના રીત રિવાજ મુજબ જે સારી તે મારી, સમજી? પરણતના પ્રેમી માટે આ ભીમનો અપમાન. આજે તો તારા પર મારી મોર મારી જ દઈશ. એટલે ન રહે બાંસ કે ન બાજે બાંસુરી. નેલા મોર છે. અને એ દિવસે મારા જ હાથે ભૂલથી મારી રાણીની હત્યા થઈ ગઈ. બાપુ, તારા અંતરની વેદનાની અમને ખબર નહોતી. બાપુ, આજ પછી અમે લોકો ક્યારેય તને તારા પ્રેમ વિશે નહીં પૂછીએ. અમને માફ કરી દે બાપુ, અમને માફ કરી દે. પ્રવીણ બેટા, હવે આ ઉંમરે કામ નથી થતું. અરે માં, તો કામવાળી રાખી લેને. કામવાળી કરતા એક વહુ લાવી દે ને દીકરા. હા, હું તો લગ્ન કરવા તૈયાર છું. તારા બાપુજીએ તો મુહૂર્ત પણ કાઢી રાખ્યું છે, અને સંજના છોકરી પણ સારી છે, ને તમારા બંનેની જોડી પણ જામશે. પણ તને કોણે કહ્યું કે મને સંજના ગમે છે? તારા બાપુજીને સંજના બહુ ગમે છે. પણ મને કોઈ બીજી છોકરી ગમે છે. કોણ છે એ છોકરી? કોણ છે છોકરી હું કહીશ તો લગ્ન કરાવી આપશો? મેં પૂછ્યું કે કોણ છે એ છોકરી? દેશમાં જહાંગીર ખાનની ભત્રીજી. આ શુદ્ધ કર્મકાંડી બ્રાહ્મણનું ઘર છે, એની તો તને ખબર છે ને? હાય હાય, ના જાત ના પાત, આ તો શું બોલે છે દીકરા? અરે માં, પણ એનાથી શું થયું? બધા છીએ તો આખરે ઈશ્વરના સંતાનો જ ને. પણ આ શક્ય નથી દીકરા. 100 વાતની એક વાત. આ ઘરમાં વહુ થઈને આવશે તો સંજના જ. એક વાત તમે પણ સાંભળી લો બાપુજી, હું લગ્ન કરીશ તો રેશમા સાથે જ કરીશ. દીકરા પ્રવીણ, તારા લાડ કુડેજાને બગાડ્યો છે. હે ભગવાન, શું થશે અમારું? અને આપણી પસંદ સંજનાનું. પ્રવીણ! પ્રવીણ! પ્રવીણ, મેં સાંભળ્યું, હે સાચું છે શું? કે તને આપણા લગ્ન મંજૂર નથી? સાચું છે. કારણ કહીશ? શું ફરક પડશે કારણ કહીશ તો? ઘણો. આ મારી જિંદગીનો સવાલ છે. અને મારી જિંદગીનો પણ સવાલ છે. શું ખામી છે મારામાં પ્રવીણ? ખામી તો કંઈ જ નથી. તું માત્ર મારી સારી મિત્ર છે, એનાથી વધારે કંઈ નહીં. મેં તને મારા રોમે રોમથી ચાહ્યો છે. હું પણ કોઈને રોમે રોમથી ચાહું છું, અને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. કોણ છે? હું પૂછું છું પ્રવીણ, કોણ છે? રેશમા,
રેશમા, હું રેશમાને ચાહું છું, એટલે તું અમારા માર્ગમાંથી હટી જા. તારો માર્ગ મૂકે એ આ સંજના નહીં, તું મારો છે, માત્ર મારો જ. અને જો તું મારો નહીં થાય ને તો હું તને આ દુનિયામાં કોઈનો નહીં થવા દઉં. એ બાપુ, આજે પ્રવીણિયો દેખાતો નથી. ક્યાં ગયો છે તને ખબર છે? એ તો આ ગટિયાને પૂછ, એનું બધું ધ્યાન રાખે છે. હા બાપુ, હો આ પ્રવીણિયો આમ જાય ને તો પણ આ ગટિયાને કહીને જાય છે. આ જુઓ, શેતાનનું નામ લીધું અને શેતાન હાજર. એ રાજીયા જોતો ચીમડાયેલા ટીંડોળા જેવો થઈ ગયો છે. એ પ્રવીણ્યા, આમ ઉદાસ કેમ બેઠો છે? કાંઈ બોલતો કેમ નથી? કઈ નહીં યાર, આ સંજના જોને મારી પાછળ પડી ગઈ છે. તો પછી લગન કરી લે ને. લગન? અરે પણ હું તો પેલી. તો તું બીજીને ચાહે છે? ચાહે છે ને? હે? તો તું એની સાથે લગન કરી લે. અરે દોસ્ત, લગન તો હમણાં જ કરી લઉં, પણ મારા બાપા જોને આડા ફાટે છે. તું ભરાયો તો તું ભરાયો પ્રવીણિયા. એક તરફ આપા ને બીજી તરફ બાપા. અને હવે આગળ બોલ્યો ને તો પડશે તને લાફા. એ પૌલા, પ્રેમ કરાતો નથી થઈ જાય છે, એ વાત સાચી, પણ પ્રેમ કર્યા પછી એને નિભાવવો એ જ ખરી મર્દાનગી છે. બાપુ, એ વાત સાચી છે, પણ મને કઈ સમજાતું નથી, હું શું કરું? અહીંયા તો થઈ જાય. પૂછો પહેલા ગામને, પછી ઘનશ્યામને, પ્રેમ કરીને પછતાયો પ્રવીણિય, પ્રેમ કરીને પછતાયો. પૂછો પહેલા ગામને, પછી ઘનશ્યામને, પૂછો પહેલા ગામને, પછી ઘનશ્યામને, પ્રેમ કરીને પછતાયો પ્રવીણિય, પ્રેમ કરીને પછતાયો. પ્રેમ કરીને પછતાયો પ્રવીણિયો, પ્રેમ કરીને પછતાયો. પૂછો પહેલા ગામને, પછી ઘનશ્યામને, પૂછો પહેલા ગામને, પછી ઘનશ્યામને, પ્રેમ કરીને પછતાયો પ્રવીણિય, પ્રેમ કરીને પછતાયો. પ્રેમ કરીને પછતાયો પ્રવીણિયો, પ્રેમ કરીને પછતાયો.
પ્રેમનો રાગ ગાયો, દિલનો આલાપ ગાયો, રાતોની નીંદર ખોઈ, દિનના દીદાર ખોયા. પ્રેમનો રાગ ગાયો, દિલનો આલાપ ગાયો, રાતોની નીંદર ખોઈ, દિનના દીદાર ખોયા. ખુલ્લી આંખે છેતરાયો પ્રવીણિયો, પ્રેમ કરીને પછતાયો. એના ગાલ ગુલાબી છે, એની ચાલ શરાબી છે. એના ગાલ ગુલાબી છે, એની ચાલ શરાબી છે, એના હોઠ હઠીલા છે, એની કમર કટીલી છે, એની સુંદર સુંદર ચોલી છે, એની નટખટ એની બોલી, એની કંચન વર્ણી કાયા ને મનમોહક એની માયા. એની આંખો અણિયારી છે, કુદરતની બલિહારી છે, જોવું જો એને જીવનભર તો જિંદગી પણ પલભર છે. કઈ નથી પસ્તાયો પ્રવીણિયો, કઈ નથી છેતરાયો. હા, પ્રેમ કરીને પછતાયો પ્રવીણિયો, પ્રેમ કરીને પછતાયો. હેલો, શું કહ્યું? હમણાં આવું છું. આજે ચાલ. माँ बाप विनानी दिकरी छूं, हूँ चाहूँ संगत तारी. माँ बाप विनानी दिकरी छूं, हूँ चाहूँ संगत तारी. प्राण न भोगे प्रीत मळे तोय राह न छोड़ीश तारी. भले कांटानी मन सेज मळे के कंटक केरो रस्तो, भले दुखो ना मने डूंगर मळता के संकट ना सागर. तारा डगले पगले मौत मळे, जो मौत मळे तोय मीठो. मारी आंखोथी તું અંજાયો, મારા હોઠે તું હરખાયો. મારા પ્રેમના રંગે તું રંગાયો પ્રવીણિયો, કેમ કરી પછતાયો. પ્રેમ કરી પછતાયો પ્રવીણિયો, પ્રેમ કરી છેતરાયો. પૂછો પહેલા ગામને પછી ઘનશ્યામને, કઈ નથી પસ્તાયો પ્રવીણિયો, કઈ નથી છેતરાયો. કઈ નથી પછતાયો પ્રવીણિયો, કઈ નથી છેતરાયો. ઓય હોય, કઈ નથી પસ્તાયો પ્રવીણિયો, કઈ નથી છેતરાયો. હે હે, કઈ નથી પછતાયો પ્રવીણિયો, કઈ નથી છેતરાયો.
ના રહેવાય. દર્દ દિલ ના કોને કહેવાય, વિખૂટા તુજથી ના રહેવાય, જુલમ હવે મુજથી ના સહેવાય, હવે જે થવું હોય તે થાય. પ્રાણ જાય પણ પ્રીત ન જાય, પ્રાણ જાય પણ પ્રીત ન જાય, પ્રાણ જાય પણ પ્રીત ન જાય. प्रवीण माध्या माध्या उठाओ ना उठाओ 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 प्रवीण प्रवीण શું થયું આને? બાપુ તમે ગયા ને આ બાજુ પ્રવીણ ને કોણ 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 હતો? કોણ હતું એ? ફરીદ, રેશમાનો ભાઈ. હું રેશમાને પ્રેમ કરું છું. ફરીદ, રાજ્યા, હવે સમજાય છે આપણને ખોટો સંદેશો આપીને પ્રવીણથી દૂર કેમ કર્યા. એ ઘટ્યા, એમ્બ્યુલન્સ બોલાવ. એ પૌલા, આ બાપુનું વચન છે. હવે તો તને તારી પ્રીત અપાવીને ચંપીશ. માં ભવાનીના સોગંદ ખાઉં છું. હવે તો પ્રાણ જાય પણ પ્રીત ના જાય. પ્રાણ જાય પણ પ્રીત ન જાય.